ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવશું સિંગદાણાની સિક્કી. સિંગદાણાની સિક્કી બનાવવા માટે આપણે ઘી લઈ લીધું છે, 300 ગ્રામ જેટલું ગોળ છે, 250 સિંગ છે. આપણે સિંગ શેકી લઈશું. સિંગ શેકવા માટે આપણે કઢાઈ લઈ લીધી છે, તેમાં આપણે સિંગ ઉમેરી દઈશું. સિંગની આંચ ઉપર એને ચડવા દઈશું. આપણે સિંગ બળે નહીં એ રીતે ધીમી આંચ ઉપર શેકશું અને સતત હલાવતા રહીશું. હવે આપણી સિંગ શેકાઈ ગઈ છે બરાબર. આપણે એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે થોડુંક ઠંડી થવા દઈશું સિંગને, પછી ફોતરા ઉતારી નાખીશું. બરાબર શેકાઈ ગઈ છે. હવે થોડુંક ઠંડી થવા દઈએ. થોડી સિંગ ઠંડી થઈ ગઈ છે. હવે આના ફોતરા ઉતારી નાખીશું. આ રીતે બધા નાના બે ફાડા કરી નાખ્યું, સાફ કરી ફાડા કરી નાખીશું ડબલ. આપણે સિંગ જારામાં નાખીને એના પોતા અલગ કરી નાખીશું. હવે સિંગના કમ્પ્લીટ સાફ થઈ ગયા છે બધા બરાબર. આપણે ગળનો પાયો મૂકી દઈશું. ગળના પાયા માટે કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે 2 ચમચી ઘી ઉમેરશું. 2 ચમચી એટલું ઘી ઉમેરી દીધું. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ગળ ઉમેરી દઈશું ગોળ અને એનો પાયો લઈશું. 300 ગ્રામ જેટલો ગોળ છે. ગોળ નીચે સોટે નહીં ને એટલા માટે આ રીતે હલાવતા રહેશે. પાયો આવી જાય ને ત્યાં લગી. આપણો ગોળનો પાયો આવી ગયો છે. હવે આપણે એમાં સિંગ ઉમેરી દઈશું. આપણે એક ડીશમાં ઘી લગાવી દીધું છે. હવે આમાં આપણે સિંગદાણા અને ગોળનો પાયો થયો છે તે લઈ લઈશું.
હવે આપણે આ વાટક્યાથી આને થાપડી લઈશું અને ફરતી ગોળ ફેલાવી દઈશું. હવે આપણે આને થોડીક વાર ઠરવા દઈશું, પછી આપણે કટ કરી લઈશું. બરાબર પથરાઈ ગયો છે, રેડી. હવે ઠંડો થવા દઈએ થોડીક વાર, પછી આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે કટિંગ કરી લઈશું. આપણી ચીકી કટિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આપણે કરીશું સર્વ. આપણે ચીકી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કરીશું ટેસ્ટ. મસ્ત સુપર બની. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળશું નવા વિડીયોમાં.